અમદાવાદ સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટીને વધુ એક વેગ જે છે તે મળ્યો છે, કારણ કે હવે અમદાવાદ શહેરમાં સ્માર્ટ પાર્કિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પાર્કિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સીજી રોડ ઉપર તેને અમલી જે છે તે બનાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે પણ વ્યાપારી જે સ્પોટ છે, ખાસ કરીને પ્રહલાદનગર છે, એ તમામે તમામ જગ્યા ઉપર હવે સ્માર્ટ પાર્કિંગ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના સીજી રોડના દ્રશ્ય બતાવશું. તમે જોઈ શકો છો કે આ સ્માર્ટ પાર્કિંગ જે છે તે અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને જે પણ વાહન ચાલક છે તે પોતાનો QR કોડ સ્કેન કરીને પોતાનું વાહન જે છે તે અહીંયા પાર્ક કરી શકશે. તમે જોઈ શકો છો કે આ સ્માર્ટ પાર્કિંગની અહીંયા ઉપર QR કોડ જે છે તે લગાવવામાં આવ્યા છે. એટલે QR કોડ જે છે તે સ્કેન કરતા જ વાહનની તમામ ડિટેલ્સ જે છે તે મળી રહેવાની છે. ખાસ કરીને એપ્લિકેશનના માધ્યમથી પણ જણાવશું કે આજે કોર્પોરેશન દ્વારા જે છે તે AMC પાર્કિંગની એપ્લિકેશન જે છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં સીજી રોડ પર હાલમાં અમે ઉપસ્થિત છીએ અને કેટલા સ્પોટ છે તેની પણ સંપૂર્ણ વિગત જે છે તે તમે મેળવી શકો છો. ખાસ કરીને જ્યારે પણ આ QR કોડ જે છે તે અહીંયા સ્કેન કરવામાં આવશે એટલે તમામ જે વાહનોનું પાર્કિંગ છે તે એપ્લિકેશન જે છે તે ખુલી જશે. તમે જોઈ શકો છો કે ધીસ સ્લોટ ઇઝ ઓલરેડી ફ્રી તેમ જે છે તે બતાવી રહ્યું છે. એટલે હાલમાં કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 મહિના માટે ફ્રી પાર્કિંગ છે, પરંતુ ત્યારબાદ આનો ચાર્જ જે છે તે વસૂલ કરવામાં આવશે. પહેલી 4 મિનિટ લોકોને વિનામૂલ્યે પાર્કિંગ કરી શકશે, પરંતુ 4 મિનિટની ઉપર જે છે જ્યારે પાર્ક કરી દેશે તેનો ચાર્જ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે વસૂલશે. પહેલાં એમ બનતું હતું કે વ્યક્તિ 1 મિનિટ પર પાર્ક કરતો હતો તો 20 થી 30 રૂપિયા જે છે તેની પાસેથી લઈ લેવામાં આવતા હતા અને ક્યાંક ને ક્યાંક વધારે રૂપિયા પણ લોકો ભરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે સ્માર્ટ પાર્કિંગથી લોકોના રૂપિયા પણ બચે, સાથે સાથે જે ખોટા ચાર્જો વસૂલવામાં આવતા હતા તે પણ અટકશે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.